ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, ધીસ ઇઝ પ્રવીણ જોશી ઓન યોર મોબાઈલ સ્ક્રીન. બે સુંદર મજાના જોક કહી દઉં. એક ઘરમાં એક દાદી અને એનો દીકરો રહેતા હતા. એકવાર ઘરમાં ચોર આવ્યો. દાદી ઝાડા પાડા હતા. બંને ભેગા મળીને ચોરને પટકી દીધો જમીન પર ને ઊંધો સુવાડી અને ઉપર દાદી બેસી ગયા. પછી દાદીએ કીધું, દીકરા દોડ દોડ જલ્દીથી પોલીસવાળાને બોલાવી આવો. તો છોકરો તો ગયો પણ હજુ બહાર નીકળી શક્યો નહીં. દાદીએ કીધું, બેટા કેટલી વાર છે? દાદી, મારા ચંપલ નથી મળતા, એ શોધું છું. અરે બેટા જલ્દી કર. ચોર બોલ્યો, ભાઈ ચંપલ ના મળે તો મારા પહેરી જઈને તું દબાઈને મરી જઈશ. સમજાયું? મજા આવશે. હવે બીજી વાત. શાળામાં સ્કાઉટની એક્ટિવિટી ચાલે, ઘણી સારી એક્ટિવિટી છે. એ સ્કાઉટ ડેના દિવસે છોકરાઓએ સારું કામ કરવાનું હોય છે. ટીચરે બીજા દિવસે પૂછ્યું, ભાઈ તમે કાલે શું કર્યું? એક છોકરો કહે, મેં બાજુવાળાનું શાકભાજી લઈ આપ્યું. બીજું કહે કે મેં દાદાને કપડાં અસ્ત્રી કરી આપ્યા. એક છોકરી કહે બાજુવાળાના વાસણ માંજ્યા. બીજી છોકરી કહે બાજુવાળા દાદીને ત્યાં મેં કપડાં ધોઈ આપ્યા. આવું બધું ચાલ્યું. છેલ્લી બેટલી પર આવી રીતે ઘણા બધાને અભિપ્રાય આપ્યો. છેલ્લે 3 જણ બેઠેલા. એને કહ્યું, બેટા તમે શું કર્યું? ટીચર કહે, અમે એક માજીને રસ્તો ક્રોસ કરાવ્યો. એની બાજુવાળા પૂછ્યું, ભાઈ તે શું કર્યું? ટીચર, મેં પણ એક ગરડા માજીને રસ્તો ક્રોસ કરાવ્યો. ત્રીજાને પૂછ્યું એ જ જવાબ, મેં પણ ગરડા માજીને રસ્તો ક્રોસ કરાવ્યો. ટીચર હોશિયાર હતા, સમજી ગયા, ભાઈ બધા તમે ક્રોસ કરાવ્યું એક જ માજી હતા? હા, એ ગરડા એક જ માજી હતા. તો તમારી 3 જણની શું કામ જરૂર પડી? ટીચર બધાએ કીધું, મેડમ અમને કે આવું કામ ના મળ્યું એટલે અમે બધા માજીને રસ્તો નહોતો ક્રોસ કરવો તો બી અમને ઉચકીને ખેંચીને સમય મૂકી આવ્યા. આશા રાખું મજા આવશે. હેવ એ વેરી ગુડ ડે, વેરી નાઇસ ડે.